એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ખેડૂત રહેતો હતો. તે ખૂબ મહેનતુ હતો, પરંતુ તેની જમીન બિનઉપજાઉ અને પથારી સરખી હતી. તેથી તેની ખેતીમાં ક્યારેય યોગ્ય ઉત્પાદન થતું ન હતું. એક દિવસ તે પોતાના ખેતરમાં બેઠો દુઃખ વ્યક્ત કરતો હતો. ત્યારે એક ભૂખ્યું માણસ તે આવ્યું અને કહ્યું, ભાઈ, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. થોડું ખાવાનું મળે તો રાહત મળે. રમેશે પોતાની સાથે લાવેલા થોડા જમવામાં ખાંડ અને રોટી તેને આપી દીધું અને કહ્યું, મારી પાસે તો આટલું જ છે, પણ મને ખુશી છે કે આ તમારી ભૂખ મટાવશે. તેણે રમેશનો આભાર માન્યો અને કહ્યું, તમારી દયા માટે હું તમારી મદદ કરીશ. આ જમીનમાં કઠણ મહેનત કરીને ખાતર નાખો અને પરસેવાથી ખેતી કરો, તમારું નસીબ ચોક્કસ બદલાશે. આ શબ્દોએ રમેશને પ્રેરણા આપી. તે રોજ જમીનમાં મહેનત કરવા લાગી. થોડા મહિનાઓમાં તેની જમીન સારી થઈ ગઈ અને તે વર્ષે તેના ખેતરમાં ખૂબ જ સરસ પાક થયો. રમેશ હવે ગામના સૌથી સફળ ખેડૂતોમાં ગણાતો હતો. આ પ્રસંગથી રમેશે શીખ્યું કે મહેનત અને ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી. તો મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે કઠિન પરિસ્થિતિઓમાં ધીરજ અને મહેનત રાખવાથી જીવનમાં સફળતા મળવી નક્કી છે. તો મિત્રો, વિડીયો સારું લાગે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.